બાલ મિત્રો, આજે આપણે ફરી વખત વાસ્તવિક સંખ્યા ચેપ્ટર નંબર 1 સ્વાધ્યાય 1.1 જે આપણે શરૂ કર્યો હતો એમાં યુક્લિડની ભાગ વિધિ, યુક્લિડની ભાગ પ્રવિધિ શીખ્યા હતા. એનાથી આગળ આજે જે સંખ્યાઓ આપણે દર્શાવી હતી યુગ્મ અને અયુગ્મ, એની થિયરી આપણે જોઈ હતી કે જ્યારે આપણી પાસે v બરાબર અર્થાત ભાજક તમારી પાસે અહીંયા 6 હોય તો અને તો જ આ પરિણામ આપણને પ્રાપ્ત થશે. કારણ યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a bq r આ પ્રકારનું જે સૂત્ર છે તો એની અંદર આપણે વાત કરી હતી કે જ્યારે તમારી પાસે ભાજક 6 હોય તો એના કરતા હંમેશા શેષ ઓછી હોય તો ક્યાં ક્યાં પરિણામ આપણને મળે. r બરાબર 0 મળી શકે, 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, 4 મળી શકે અને 5 મળી શકે. 6 પરિણામો આપણને પ્રાપ્ત થાય અને એમાંથી પણ આપણે જે અહીંયા સાબિત કરવાના છે અયુગ્મ, તો જેમાં શેષ 1 હોય, શેષ 3 હોય અને શેષ 5 વધતી હોય તો હંમેશા અયુગ્મ સંખ્યા છે એમ આપણે સાબિત કરી દઈએ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ જે સૂત્ર વાપર્યું હતું એ સૂત્રનો ઉપયોગ અહીંયા થયેલો છે. કારણ કે આપણી પાસે ભાજક 6 છે તો અહીંયા v બરાબર 6, q ના q પ્લસ તો કે શેષ 0, પછી શેષ 1 લેવાની તો એકી આપણને પ્રાપ્ત થશે, 2 લેવાની તો બેકી પ્રાપ્ત થશે. એ કેમ થઈ શકે કે 6 ના ગુણિતમાં જે સંખ્યાઓ આવશે એ દરેક સંખ્યા હંમેશા બેકી આવશે અને એમાં તમે 1, 3 કે 5 અર્થાત અયુગ્મ સંખ્યા ઉમેરશો તો અયુગ્મ જ મળવાની છે. એને આપણે ડીપમાં ઉતરીએ તો ધારો કે n બરાબર પ્રાકૃતિક સંખ્યા છે એ ચેપ્ટરની શરૂઆતમાં આપણે શીખ્યા હતા 1, 2, 3, 4, 5, 6, 7 અનંત સુધી. હવે આ કિંમતોને આપણે આમાં મૂકીએ કે જેમાં n q belongs to n આપણે મૂકી દઈએ. q ની દરેક સંખ્યા છે n માં આવેલી છે એટલે આપણે n સભ્યો જ આમાં મૂકવાના છે. તો પહેલું પરિણામ જે આપણને આપ્યું છે 6q + 1 આ અયુગ્મ સંખ્યા છે કે નહીં એ તપાસીએ. તો q સૌથી પહેલા n belongs to n અર્થ ધન સંખ્યા બધી લેવાની છે તો 1 લઈ લઈએ તો q બરાબર 1 તો 6 ગુણ્યા q ની જગ્યાએ 1 + 1 જવાબ બોલતો છે. જો 6 એકા 6 + 1 એટલે 7, 6 એકા 6 + 1 એટલે 7. હવે q બરાબર કેટલા લઈ લઈએ આપણે 2 તો 6 ગુણ્યા q ની જગ્યાએ 2 + 1 6 2 12 ને 1 સંખ્યા કેવી મળે છે અયુગ્મ. q બરાબર 3 લઈ લેશું તો 6 ગુણ્યા 3 પ્લસ ઇક્વલ ટુ 6 તેરી 18 ને સંખ્યા કેવી મળશે અયુગ્મ. q બરાબર તમે 4 લેશો તો 6 ગુણ્યા 4 24 પ્લસ 1 એટલે કેટલા થઈ જશે 25. તો આના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે 6q + 1 અર્થાત જો તમારી પાસે ભાજક 6 હોય અને શેષ 1 હોય, આ ભાજક b ના સ્થાને છે 6, ભાજક 6 હોય અને શેષ 1 હોય તો હંમેશા એનો ભાજ્ય કહેતા એનો જવાબ કેટલો આપણને મળશે અયુગ્મ સંખ્યા પ્રાપ્ત થાય. એ જ રીતે આને સાબિત કરીએ તો 6q + 3 એમાં q બરાબર કેટલા લઈ લો 1 તો 6q 6 ગુણ્યા q ની જગ્યાએ 1 + 3 6 એકા 6 3 9. એ જ રીતે q બરાબર 2 લેશો તો 6 ગુણ્યા 2 + 3 6 દુ 12 12 3 સંખ્યા કેવી આવી q = 3 લઈ લો તો 6 ગુણ્યા 3 + 3 6 તેરી 18 3 21 આપણ સંખ્યા કેવી થઈ ગઈ અયુગ્મ. 4 લઈ લઈએ તો
6 ગુણ્યા 4 પ્લસ 3 6 7 24 3 27 આ પણ સંખ્યા કેવી બની યુગ્મ અયુગ્મ યુગ્મ નહીં તો આ બંનેમાં આપણે એટલું તો નક્કી કરી શક્યા કે તમે એક શેષ ઉમેરો છો તો અયુગ્મ આવે છે તો 1 અને 2 3 જ થવાના છે તો અહીંયા પણ અયુગ્મ સંખ્યા જ તમે ઉમેરણ કર્યું છે તો અહીંયા પણ અયુગ્મ મળશે હવે પછીનું જે છે એ તમારે સાબિત કરવાનું છે 6q 5 આ પણ સંખ્યા કેવી છે અયુગ્મ છે એ સાબિતી તમારે કરવાની છે હવે એના કરતા આપણે આગળ એક દાખલો જોઈએ તો યુક્લિડની પ્રવિધિ પ્રમાણે લસા ગુસા કરવાનો એક ફરી એક દાખલો આવે છે કે જેની અંદર સંખ્યા છે આપણી પાસે લશ્કરનું 616 સભ્યોનું જૂથ છે લશ્કરનું દાખલા નંબર 3 લશ્કરનું 616 સભ્યોનું જૂથ દરેકની ગણિતની અંદર સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો જોઈ લેવો એમાં 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે લશ્કરની પાછળ 32 સભ્ય બીજા 32 સભ્ય નું જૂથ કૂચ કરી રહ્યું છે તો બંને જૂથ સમાન સંખ્યાના એ સ્તંભમાં કૂચ કરી રહ્યા છે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે તો આની અંદર સ્તંભ આપ્યા છે દરેક સ્તંભમાં સમાન સભ્યો છે તો દરેકમાં મહત્તમ સભ્યો કેટલા હશે થિયરીમાં તમને આપ્યું હતું શબ્દ મહત્તમ અર્થાત મોટામાં મોટું તો ગુચ્છા શોધવાનો થશે અર્થ આની પર છે આખી રકમ આપણને ખબર પડે કે ન પડે પણ શબ્દની એક ખબર પડવી જોઈએ મહત્તમનો અર્થ થાય ગુસ્સા તો દરેક સ્તંભની અંદર હરોળ જે આપણે કહીએ એ હરોળની અંદર વધારે કેટલા સભ્યો હશે એ આપણે નક્કી કરવું છે તો વધારે એટલે ગુસ્સા કરવો પડશે ગુસ્સા તો યુક્લિડની ભાગ વિધિ મુજબ કરી નાખીએ સો ધેટ યુક્લિડની પ્રવિધિ મુજબ યુક્લિડની પ્રવિધિ મુજબ સૂત્ર શું છે a = bq + r સો ધેટ હવે આપણી પાસે બે સંખ્યા છે એને આપણે તપાસી લઈએ ગુસ્સા આપણે શોધવાનો છે મોટો અંક પહેલો આવશે 616 અને કોમા કેટલા કરશો 32 આ બંનેનો આપણે ગુસ્સા લઈ લઈએ તો a કરતા મોટો અંક જે ભાજ્ય બની છે 616 = b કરતા ભાજક નાનો અંક કેટલા છે 32 હવે આખો ભાગાકાર ગુણાકાર 32 નો ગુણક આપણે કરીએ 616 ને વધવાનું નહીં 32 નો ખબર પડે તો 616 અહીંયા 32 આ રીતે કરી શકીએ છે 32 એકા 32 32 દુ કેટલા થઈ જાય 64 થઈ જશે તો આવશે કેટલા 32 એકા 32 61 માંથી 32 જશે તો કેટલા વધશે 11 માંથી 2 જાય તો 9 5 માંથી 3 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 6 296 ને વધવાના નથી તો આમ જોઈએ તો નવાય ભાગ આવશે 10 તો 320 થાય છે એટલે 9 ભાગ આવશે 9 દુ 18 નો આંકડો વધી 1 9 3 27 ને 288 આવ્યા અહીંયા 16 માંથી 8 જાય તો 8 અને 8 માંથી 8 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 આપણી પાસે વધારો માત્ર કેટલો રહ્યો 8 જે આ પ્લસ તો ભાગફળ કેટલો આવ્યો 19 થાય 19 વડે ગુણાકાર કરશું પ્લસ શેષ r કેટલા વધ્યા એને આપણે સરવાળો કરશું હવે ભાજકોને બનાવી નાખશો 32 ને શેષ કોણ શેષ છે એને બનાવી નાખશો 5 8 એકાનો ઘડિયો આપીએ 8 ચોક 32 શેષ કેટલી આવી ગઈ બસ આપણે 0 નું કામ છે શેષ 0 આવી જાય તો એ વખતે જે છેલ્લું જે આપણું સ્ટેપ આવ્યું એની અંદર જે ભાજક હશે એ આપેલા બંને
અંકોનો શું થઈ જશે ગુસ્સા બની જશે ગુસ્સા તો આપણે અહીંયા ગુસ્સા તો શોધવાનો કીધું તો પરંતુ છેલ્લે આપણે પ્રશ્ન એવો પૂછ્યો દરેક માં એટલે કે દરેક સ્તંભમાં મહત્તમ સભ્યો કેટલા હશે તો કે અહીંયા લખશું દરેક સ્તંભમાં મહત્તમ 8 સભ્યો છે કેટલા 8 સભ્યો છે એમ લખી શકીએ 8 સભ્યોની એક હરોળ હશે તો આ થયો આપણો ગુસ્સા અથવા તો સભ્યોની સંખ્યા આપને પ્રાપ્ત થઈ ગઈ હવે પછીનો જે દાખલો છે એની અંદર આપણે સાબિતી લેવાની છે જ્યારે સાબિતીના દાખલા આવે છે ત્યારે એક વસ્તુ બરાબર ધ્યાન લેવાનું કે બહુપદીનું ચેપ્ટર શીખવાડ્યું એની અંદર અવયવીકરણને ખાસ ધ્યાનમાં લીધી હતી ઉપરાંત એ અવયવીકરણનો ઉપયોગ થશે સાથે સાથે યુક્લિડની ભાગ વિધિનો ઉપયોગ થશે આપણે ક્યારે કેવા પરિણામો મળે એ આપણે બરાબર ખબર પડી છે ધન પૂર્ણાંકોનો વર્ગ દાખલા નંબર 4 કોઈ ધન પૂર્ણાંકોનો વર્ગ એમ લઈએ તો 3m અને 3m + 1 સ્વરૂપમાં દર્શાવવાનું છે સ્વરૂપમાં દર્શાવો સૂચના આપણે આપી છે કે અહીંયા આપણી પાસે બે સંખ્યા છે ઉપરાંત બીજી વાત એ કે આગળ આપણે શીખ્યા છે કે જ્યારે b = 3 હોય તો આપણે કયા પરિણામો આપણે પ્રાપ્ત થતા હતા અર્થ એનો એ થાય b 3 હોય તો 0 ≤ r b ની જગ્યાએ કેટલા મૂકવું 3 હંમેશા હંમેશા શેષ કેટલી છે 3 કરતા નાની છે ને 3 કરતા શેષ નાની છે તો કઈ શેષ આવે કાં તો શેષ 0 હશે કાં તો શેષ 1 હશે કાં તો શેષ 2 હશે હવે આપણી પાસે અહીંયા 1 લખેલો છે અને અહીંયા 0 છે આપણે બે જ પરિણામ આપણી પાસે છે આને આપણે શેષ 2 ની વાત કરવાની નથી તો પરિણામ આના ઉપરથી પણ આપણે લઈ શકીએ ક્યાં આપણી પાસે પરિણામ હતા તો જો b = 3 તો આગળ મુજબ દર્શાવ્યું 3q અને 3q + 1 મળે આ બે વસ્તુ આપણે થિયરિકલ માં શીખ્યા હતા એનો ઉપયોગ અત્યારે કરવાનો છે હવે આપણે એક કીધું કે ધન પૂર્ણાંકોનો વર્ગ કરો અને પછી આવું સાબિત કરો આપણે એમ લાવી દેવાનો છે આ જે ધન પૂર્ણાંક આપણે ધાર્યા છે તો એના આપણે વર્ગ કરી નાખીએ આનો વર્ગ કરતા શું મળે છે જોઈએ પહેલું સ્ટેપ આ લખી નાખીએ આપણે ધારતા 3q નો વર્ગ સૂચના પ્રમાણે વર્ગ કર્યો હાલો 3 નો વર્ગ કેટલો થશે 9 અને અહીંયા q નો વર્ગ થશે હવે આમાં તો જવાબ જોતો જવાનો છે આપણે આગળ કેટલા છે અહીંયા આગળ 3 તો આપણે 3 લઈ લેવાના કોમ વધારો કેટલો રહેવામાં 3 * 9 q² કૌંસની અંદર છે હવે 3q² = m લેતા આ રીતે ધારી લેવાનું આ 3 ના 3 3q² = કેટલા લઈ લેવાના m જે આપણી સાબિતી મળી ગઈ કાઈ જે આપણી પાસે જવાબ મેળવવાનો છે જેના સ્વરૂપમાં m સ્વરૂપમાં આપણે મેળવવાનો છે અને જે અંક આપણે કોમન કીધા એ કોમન લઈ લેવાના આગળ અને બાકીનો જે વધારો રહેશે એ પદનો આપણે m ધારી લેવાનો રહેશે એ જ રીતે જે બીજી સંખ્યા જે આપણે આપી છે એની બરાબર આપણે એને સૌથી પહેલા હું લગાડી દેવાનું વર્ગ કીધો છે તો વર્ગ લગાડશું તો હાલો વર્ગ કરીએ અહીંયા અવયવીકરણનો ઉપયોગ થયો પહેલા સેક્ટરમાં અવયવીકરણ બીજા સેક્ટરનો કોઈ ચોખ્ખી રકમ નથી પરંતુ રીતની અંદર આવી ગઈ છે પ્રથમ પદનો વર્ગ કેટલો આવશે 9q² પ્લસ બંને પદના ગુણાકારના ડબલ અથવા બમણા એટલે 3 દુ ને 6q પ્લસ અંતિમ પદનો વર્ગ 1 હવે આપણને ખબર કેમ પડશે કે આવું આપણે લાવી શકશું હા તો અંતે પહેલા હું આપેલું છે અહીંયા અંતિમ પદે તો આ 1 ને અલગ પાડજો એને અલગ પદ આપી જો અને આ બેનું જૂથ બનાવી નાખવાનું હવે આ બંનેમાંથી આપને કેટલા કોમન આપેલા છે તો આ બંને પદમાંથી 3 માત્ર કોમન કાઢવાના રહેશે વધારો કેટલો
3q સ્ક્વેર પ્લસ 3 દુને 6 એટલે કે 2q રહેશે પ્લસ અહીંયા કેટલા આવી ગયા 1. હવે જે કૌંસ આપણને મળ્યો છે એની બરાબર શું ધારી લેવાનું m. હવે 3q સ્ક્વેર પ્લસ 2q ઇઝ ઇક્વલ ટુ m લેતા તો બરાબર 3 ના 3 આ કૌંસની જગ્યાએ હું લખી નાખું હવે m પ્લસ 1 જે m સ્વરૂપમાં સાબિત કરી શકાય તો તમને કોઈ કદાચ પરીક્ષામાં પૂછે તો મૂળ સ્વરૂપ તમારે યાદ રાખવાનું રહેશે કે ક્યારે આપણને આ પ્રકારના પરિણામો મળતા હતા. જે થિયરિકલમાં આપ્યું છે એના એ જ પરિણામો તમારે બરાબર આંતરી લેવાના છે કે b બરાબર 2 હોય તો કેટલા પરિણામ મળે, b બરાબર 3 હોય તો કેટલા પરિણામ મળે, b બરાબર 4 હોય તો કેટલા પરિણામ મળે, અને ઈ પરિણામ આપણે માત્ર શેષ આધારિત કરતા હતા. હવે એના કરતા એક છેલ્લો આ સ્વાધ્યાયનો છેલ્લો એક દાખલો છે કે જેની અંદર પણ આવી જ રીત કાંઈક છે, પરંતુ અવિવીકરણનો સંપૂર્ણપણે એનો ઉપયોગ થયેલો છે. દાખલા નંબર 5. ફરી એક વખત આ પરિણામને આપણે રહેવા દઈએ છીએ. એનો ઉપયોગ છે કે લઈએ જોઈએ કોઈ ધન પૂર્ણાંકોનો ઘન લેવાનો છે. દાખલા નંબર 5. કોઈ ધન પૂર્ણાંકોનો ઘન 9m પ્લસ 1 અને 9m પ્લસ 8 દર્શાવવાનું છે. આપણે દર્શાવવાનું છે. અહીંયા જે પરિણામ છે એના પરથી તો આવશે જ નહીં, એ જોઈ લઈએ. 8 આવી જશે, પણ ઘન કીધો છે એટલે આની અંદર જોઈ શકો છો તમે 0 નો ઘન 0 એટલે આમાં આવી જશે. પછી 1 નો ઘન કેટલો થશે? ઘન કીધો છે 1 નો ઘન 1 આવી જશે એમાં. અહીંયા 2 નો ઘન 8 આવી જશે. તો આપણી પાસે b કેટલા હોવા જોઈએ? 3 હશે તો જ આ પરિણામ મળે, નહીંતર પરિણામ મળે નહીં. અને એ મૂળ વસ્તુ તમારે આ યાદ રાખવાની રહે કે b બરાબર 3 હોય તો હંમેશા શેષ 3 કરતા કેવી હોઈ શકે? નાની. તો આપણે આ પરિણામ પ્રાપ્ત થશે. 3 3 નો ઉપયોગ કરવાનો થશે અને આ પરિણામ આપણે સાબિત કરવાના છે. તો સૌથી પહેલા જોઈ લઈએ યુક્લિડની ભાગ વિધિ પ્રમાણે કે b બરાબર કેટલા હોઈ શકે? 3 હોય તો 3 પરિણામ ક્યાં મળશે આપણને? r is equal to 0, r is equal to 1, r is equal to 0. તેથી ના પરિણામ પહેલા બનાવી નાખો તો કેટલા આવશે? a is equal to કેટલા આવી જશે? 0 મૂકી દો. જે મૂળ આપણી પાસે સૂત્ર છે a is equal to bq plus r. આમાં તમે મૂકી દેશો તો કેટલા મળી જશે? b ની જગ્યાએ 3, q ના q plus q, r ની જગ્યાએ 0 મૂકવાની જરૂર નથી. તો આનો આધાર આપણે લેવાનો રહેશે. પછી બીજું પરિણામ r બરાબર કેટલા થઈ જશે? 1. તો a is equal to કેટલા બનશે? 3q plus 1. આનો આધાર લેવાનો છે. અને r બરાબર 2 તો કેટલા થશે? a is equal to 3q plus 2 થશે ને. આના પરિણામ ઉપરથી આ ત્રણે ત્રણ બાબત આપણે સાબિત કરવી છે. લગાડવાનું કીધું છે આપણે પૂર્ણાંકોનો ઘન કરતા, ધન પૂર્ણાંકોનો ઘન કરતા, ધન પૂર્ણાંકોનો ઘન કરતા 3q નો હું કરી નાખું ઘન. 3 નો ઘન કેટલો થશે? 27 અને q ઘન. હવે અહીંયા આપણે કોમન કેટલા લેવાના કીધા છે? 9. આપણે જવાબ જ જોવાનો છે. જવાબથી જ આપણે જવાબ મેળવવાનો છે. આ કોઈ આપણી ગણતરી નથી. ગણિતની અંદરથી જવાબના જવાબ. આના કોઈ જવાબ હોઈ શકે નહીં. તો અહીંયા 9 આપણે કોમન કીધા છે તો એ 9 કોમન લઈ લઈએ. વધારે કેટલો રહેશે? 9 તેરી 27. 3q ઘન. અને હવે 3q ઘન ઇક્વલ ટુ m લેતા બોલો તો કેટલા આવી જશે? 9 ના 9 q 3q ઘન બરાબર કેટલા લઈ લો? m. જે સાબિત થાય છે 9m. બીજી વાત, આને પણ આપણે શું કરવાનું છે? ધન પૂર્ણાંકોનો ઘન કરતા કરીને કે ઘન. તો કે 3q 1 નો
ઘન. 3 નો પ્રથમ પદ નો આ પૂર્ણ ઘન ની રીતે આવી ગઈ. કૌંસ ઉપર ઘન આવ્યો છે તો પ્રથમ પદ નો ઘન કેટલો થશે? 27 ક્યુ ઘન. પછી પ્લસ બોલો છેલ્લે આપણે એકડો રે એવું કરવાનું છે એટલે સૂત્રના કેટલા આવશે અહીંયા? 3. પ્રથમ પદનો વર્ગ એટલે કેટલા થશે? 3q નો વર્ગ પ્લસ ગુણ્યા અંતિમ પદ પ્લસ સૂત્રના 3. બીજું પદ ગુણ્યા નો વર્ગ પ્લસ અંતિમ પદનો ઘન. એ 27 લગાડી દીધા છે એટલે 3q નો ઘન. હવે લગાડીએ એક સાથે બધાનું કામ થઈ શકે. 3 નો ઘન 27q ઘન પ્લસ 3 નો વર્ગ 9 તીરી 27 એકા 27q સ્ક્વેર થઈ જશે ને? પ્લસ 1 નો વર્ગ 1 તેરી 3 તીરી 9q સ્ક્વેર નહીં આવે કારણ કે 1 ને વર્ગ છે. ચલ પદને નથી એમ સમજશું. પ્લસ 1 નો ઘન 1. હવે આપણે જરૂર છેલ્લે શેની છે? 1 ની. તો 1 મળી ગયો આપણને. તો આપણે આ 3 પદનું જૂથ બનાવવું પડશે ને આ વખતે. હવે એમાંય આપણે કોમન કેટલા કીધા? જવાબમાં કેટલા છે આપણી પાસે? 9 છે. તો આમાંથી આપણે 9 જ લેવાના છે. q બધામાં છે છતાં પણ લેવાના નહીં. હાલો કેટલા નવા? 27. 3q ઘન પ્લસ 3 નવા 27 અને q સ્ક્વેર છે એટલે 3q સ્ક્વેર આવશે પ્લસ 9 કોમન નીકળી ગયા. કેટલા વધ્યા? પ્લસ અહીંયા 1. અહીંયા તો q વધ્યા ને. હવે આપણે ધારવું છે તો કોની બરાબર ધારશું? કૌંસ જે આવ્યો છે એની બરાબર ધારી લેવાનું. એટલે કે 3q સ્ક્વેર પ્લસ 3q ઘન પ્લસ 3q સ્ક્વેર પ્લસ q ઇઝ ઇક્વલ ટુ m લેતા આ કિંમત મૂકી દેવાની. 9 ના 9. આ કૌંસની બરાબર હું ધારવાનું છે m પ્લસ 1 જે સાબિત થાય છે. બરાબર. છેલ્લો પોઈન્ટ r બરાબર 2 તો આપણી પાસે મળ્યું હતું પરિણામ મળ્યું હતું a ઇઝ ઇક્વલ ટુ 3q પ્લસ 2. હવે જે સૂચના કીધી ધન પૂર્ણાંકોનો શું કરવાનો છે? ઘન કરતા. તો આનો ઘન કરી નાખીએ. 3q પ્લસ 2 નો ઘન. હાલો પ્રથમ પદનો ઘન પ્લસ સૂત્રના 3. ત્યારબાદ પ્રથમ પદ નો વર્ગ ગુણ્યા અંતિમ પદ પ્લસ સૂત્રના 3. પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદનો પ્લસ અંતિમ પદનો ઘન. 3 નો ઘન કેટલો થશે? 27q ઘન. અહીંયા 3 નો વર્ગ 9 તેરી 27 દુ 54q સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ 4 તેરી 12 તેરી 36q રહેશે ને પ્લસ 2 નો ઘન 8. તો આપણા જે પરિણામની અંદર સ્વરૂપ છે એમાં કેટલા છે અંતિમ પદમાં? 8. તો 8 ને આપણે અલગ રાખશું ને બાકીના 3 પદનું જૂથ બનાવશું અને એમાં આપણે કોમન કેટલા કીધા છે અહીંયા? 9. ભલે વધારે છે પરંતુ આપણે 9 તોય લઈ શકીએ. 9 જ લેવાના છે. હાલો 9 કોમન લેશું તો 9 તેરી 27 એટલે 3q ઘન થશે ને પ્લસ 9 6 q સ્ક્વેર એટલે 6q સ્ક્વેર વધ્યા પ્લસ 9 36 એટલે 4q આવશે પ્લસ 8. હવે આપણે કોની બરાબર ધારશું? કૌંસમાં જે કંઈ પદ છે એની બરાબર 3q ઘન પ્લસ 6q સ્ક્વેર પ્લસ 4q ઇઝ ઇક્વલ ટુ m લેતા કે m ધારતા. મૂકો કિંમત 9 ના 9 કૌંસની જગ્યાએ m પ્લસ 8 જે m સ્વરૂપમાં સાબિત થાય છે. તો આ રીતના કોઈ તમને સાબિતીના દાખલા કોઈ આપે તો આ રીતે કરવાના છે. હવે પછીના લેક્ચરમાં આપણે જોવાનો છે અસમય સંખ્યાની કેવી રીતે સાબિતી મેળવશું તે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.